તમે જો તો ખરા માંડવી ખાલી 90,000 ની થઈ. એમાં 1 લાખ ની ટીવી કેમ લઈ આપણે સસ્તામાં દેખાડો કઈ. સર મારી વાત રમેશભાઈ થી થાય છે? હા હા રમેશભાઈ સાહેબ બોલો બોલો. જી જાણી શકું શું પ્રોબ્લેમ ફેસ કરો છો તમે? પ્રોબ્લેમ ફેસ નથી કરતા પણ ટીવી લેવી છે અમારે. હા તો કેવી લેવી? ઓકે તો તમારે જે ટીવી લેવી છે કેટલા ઇંચની લેવી છે? 5 જેટલી લાંબી લેવી થોડા વાર. સોરી? 1 વાંપ જેટલી લાંબી લેવી, આખી દિવાલમાં આવી જાય છે. એટલે મતલબ કેટલા ઇંચમાં લેવી છે? મતલબ 32 ઇંચ? મોટી મોટી. મોટી એટલે ઓલેડ ટીવી લેવી છે તમારે? એવી? હું બતાડી દઉં, એક જ સેકન્ડ. બોલો બોલો. 32 ઇંચની ટીવી આવે, 43 ઇંચની ટીવી આવે, તો તમારી કેટલા ઇંચ? ગુજરાતીમાં બોલો ને. 32 ઇંચની હોય, પછી હજી બતાડું તમને 55 ઇંચની હોય, 65 ઇંચની હોય, તો તમારે કેટલા ઇંચની ખપે છે? હા મોટા મોટી. તો સર જે મોટી ટીવી છે ને, હું બતાડી દઉં છું. અત્યારે જે નવી ટીવી જે આવી છે ને 55 ઇંચનો મોડેલ નંબર તમને બતાડી દઉં. એ નવી ટીવી છે, ઓલેડ ટીવી છે. એ ઓલેડ 55A2 લખી લો તમારે ખપતું હોય તો મોડેલ નંબર. એ લખતા ના આવડે. થઈ ગયું. ઓકે હું બતાડી દઉં છું, એક સેકન્ડ. તમે ખાલી કહી દો, સમજાવી દો. લખતા આવડે સર્ચ ના કરી લો. જી એક જ સેકન્ડ, એક સેકન્ડ. આના જે ઓલેડ ટીવી છે એના જે પ્રાઇસ અહીંયા દેખાય છે, એને એકચ્યુઅલ પ્રાઇસ 13,900. ના ના ના, એક જ સેકન્ડ, એક સેકન્ડ, એક સેકન્ડ. આ જે બીજી ટીવી છે, હા એક જ સેકન્ડ. તમારે મોટી ટીવી જ લેવી છે ને? એક જ સેકન્ડ, હું બતાડી દઉં છું તમને. લેવી તો મોટી જ છે, કેમ કે જેને કે મજા ના આવે હીરોઈન દેખાય. હા હા. જે અત્યારે 65 ઇંચની જે ટીવી છે એનો એકચ્યુઅલ પ્રાઇસ છે, જસ્ટ સેકન્ડ. એકચ્યુઅલી સિસ્ટમમાં થોડોક શું પ્રોબ્લેમ આવે છે. 2 મિનિટ. આમાં નવરા છે, બપોરા કરી છે. હા એક જ સેકન્ડ. સિસ્ટમમાં થોડોક શું પ્રોબ્લેમ આવે છે ને. તમે બપોર ટાણે ફોન કર્યો ને, ભારી કામ કર્યું મેડમ. દીના કામકાજ હોય ને નવરા નથી, હલર હાલે છે. જી જી જી, એક જ સેકન્ડ. બપોર બધા બપોરા કરવા જઈએ ને, જાણે તમારો ફોન આવી ગયો. ઓકે ઓકે. 55 ઇંચની જે 55 ઇંચની જે ટીવી છે એનો આના જે પ્રાઇસ અહીંયા દેખાય છે 1,19,000, 1,90,000 એમ અહીંયા ચાર્જીસ બતાડે છે અમારા વેબસાઇટ ઉપર. પણ તમારે ખપતું હોય તો તમે અમારા વેબસાઇટ જે છે ને www.lg.com, એમાં અલગ અલગ ટીવી છે. એવું કઈ આવડતું નથી, એ તો વાંધો છે ને. ખાલી ગુજરાતીમાં નંબર કોકને ફોન કરતા જ આવડે. એટલી ખબર પડે, લીસ આપતી ઉપડે લાલથી કપાય એટલી ખબર પડે. એમ જાય ખબર પડતી. ઓકે એક જ સેકન્ડ, હું તમને હજી બતાડી દઉં. આની જે 55 ઇંચની હજી જે ટીવી જે બીજો મોડલ છે ને એનો ચાર્જિસ છે 1,09,990 રૂપિયા છે એના 55 ઇંચના, જે આ મોટી ટીવી છે સર. 1,09,990 રૂપિયા. મેડમ ખાલી હવે તમે જો તો ખરા માંડવી ખાલી 90,000 ની થઈ. 1 લાખ ની ટીવી કેમ લઈ આપણે સસ્તામાં દેખાડો કઈ. સર મોટી ટીવી તો પછી 1 લાખના ઉપર જ હશે. અગર તમારે જોવી છે ને મોટી જોઈને સસ્તામાં જોઈએ એવી કઈ નથી. હા હા, તો હું બતાડી દઉં છું. બતાવે ને તમે, તમને ખબર છે એક પૈસા પછી દેવાના બાકી. આ તો ટીવી હમણાં માંડવી વેચો ને ટીવી બી લઈ લઈ. તમે 90,000 ખાલી માંડવી થઈ છે, એમાં આખું વરસ કાઢવાનું છે. જી જી. ના તમે કીધું કે મોટી ટીવી લેવી છે તો મોટી ટીવીના ચાર્જીસ એલજીમાં જ છે. એ પૂછું ને કેટલા કઈ રેન્જમાં લેવી ને શું ભાવમાં લેવી, તમે ડાયરેક્ટ દેખાડી દીધી. જો તમે મોટી ટીવી કીધું એટલે મેં તમને બતાડી દીધી. એટલે હું તમને હવે તમારે સસ્તામાં બતાડી દઉં છું. જે 32 ઇંચની ટીવી છે એમાં 23,240 રૂપિયા છે. ચેનલ બેનલ બધું આવે ને, જેઠીઓ જેઠાલાલ, તારક મહેતા ને બધું આવશે એમાં સર. હા સોરી, સમાચાર આવીએ ને. સોરી શું કહો છો? સમાચાર. હા એમાં બધું આવશે. ટીવી તમે જે પણ લેશો ને પછી એમાં બધું આવશે. તમારે જે ખપે એ બધું આવશે. વાઈફાઈ કનેક્ટ. સોરી, ડાગલા ડુગલી, છોટા ભીમ ને એવું બધું.
બધું આવશે સર. તમારે જે પણ જોવું છે ને મોટું બદલું એ બધું આવશે. ઓગો મોટું બદલું બધું આવશે ને? યસ સર, બધું આવશે સર. ઈ ના આવે તો બધું કયો ખોટો ચડે, એના હારું લેવી. ના 32 ઇંચની ટીવીમાં તમારે જે પણ ખપતું હોય ને તો એ બધું આવે. તમારે અગર જોવું કન્ફર્મ કરો તો તમારે જે નજદીકી ડીલર છે ને ત્યાં જઈને તમે બધી ટીવી જોઈ શકો. બીજી કઈ માહિતી ખપે છે? જે 32 ઇંચની ટીવી મેં તમને એના ચાર્જિસ બતાડી દીધા. ખપે છે ને? એમાં ભેગું રિસીવર અને રિમોટ ને બધું અલગથી લેવું જોઈએ કે સડાઈ ભેગી ચાલુ થઈ જાય? અને નહીં આમ જાડી કેવી કાઢીએ? ઢીંઢાવાળી આવે કે ઓલી લાહી આવે? ના, ઈ એલઈડી ટીવી છે સર, જે દિવાલ ઉપર લાગે ને એવી છે. ઈ આ 32 ઇંચની ખબર પેલા જૂનવાણી ઓલી ઢીંઢાવાળી આવતું કે દિવાલનો ગોખો કરીને થોડુંક ઢીંઢું બારું કાઢવું જોઈએ એવું કંઈક થાય. શેડા તો વાય ના, એવું નથી ને? એવી નથી સર, એવી નથી. આ એલઈડી ટીવી છે જે દિવાલ ઉપર લાગશે. હા, એ તો હા પતરી બુક જેવી ઝીણી આવે કે એનાથી જાડી આવે? ના, ઈ તમે સ્ક્રીન છે ને એનું એ થોડુંક શું જાડું હશે. હા, થોડુંક જાડું હશે, પણ એ જે પેલા આવતી ને બોક્સ જે કેમ કે એક એવી છે અમારે લાગે છે. તો બીજી કઈ માહિતી ખપે છે? ખપે ઘણું ખપે. એમાં ઓલો અવાજ ને બધું કેવું આવી ગરકા નહીં મારે ને? નહીં. તમારે અગર કાંઈ બી પ્રોબ્લેમ આવે ને તો તમે આ કસ્ટમર કેરમાં કોલ કરીને કમ્પ્લેન રજીસ્ટર કરાવી દેજો એટલે એન્જિનિયર આવીને ટીવી ચેક કરીને જશે. પછી અમારે ધોવાડા બુવાડા એવું કઈ નહીં નીકળે. અમારે પાડોશી હમણાં લીધી હતી ને ચડાવીને ચાલુ કરીને ફરતી ધોવાડા ફુકારી બોલવા માંડી. હું કહે જરીક એવું કઈ તમારા ટીવીમાં અગર કાંઈ બી પ્રોબ્લેમ આવે તો એલજીના જે એન્જિનિયર છે આવીને ચેક કરીને જાય. બરાબર. અને જે પણ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરીને આપી દે. બરાબર, તો વાંધો નહીં. બરાબર. ઓકે. તમારો ભાવ થોડો વધારે થાય. ભાવનું કઈ વ્યાજબી કરી દો. જી. તમને અગર લેવી હોય હજી ટીવી જોવી હોય ને એલજીની, તમારા જે નજદીકી ડીલર છે ને તમે ત્યાં જઈને કોન્ટેક્ટ કરી શકો છો. મતલબ ત્યાં ડીલર કને જઈને હજી બીજા મોડેલ્સ નંબર તમારે જોવા હોય તો તમે જોઈ શકો છો. બરાબર. તમે કેટલા ઇંચની કીધી? 32 ઇંચની. 32 ઇંચની કીધી ને? હા જી. તમે કયો છે કેટલી વાંપર કેટલી થાય કે વધારે થાય કે? સોરી? હા, કટકે દેવા જાવ કે ભેગા હપ્તે દેવા જાવ? હપ્તા સિસ્ટમ છે એમાં કઈ? સર એ તો તમારે જે તમારા નજદીકી ડીલર છે ને એ જ બતાડી શકશે એની જાણકારી. ખબર નથી. ના સર, એ તમારા નજદીકી ડીલર તમને બતાડી શકે. ભલે હાલો તો એનો કોન્ટેક્ટ કરી. હા, ઓકે. નો ઇશ્યુ. થેન્ક યુ.